તું કહે તો યાભ ના હું તારા તોડી લાવું, ઈરે તારાથી તારી માંગ હું સજાવું. કે મારો જે રોટલો અત્યારે હું રડી રહ્યો છું એ રોટલો આપનાર એક જ, જેને સ્વર્ગસ્થ નહીં લગાવું પણ મણિરાજ બારોટ. પપ્પા મમ્મીને કીધું કે મારે હવે ટીચર બનવું નથી, મારે બનવું છે તો સિંગર જ બનવું. હે તારું ડેરું ગગનમાં ગાજે ભાથીજી યલબેલા, તારા દરવાજે નો બતો વાગે ભાથીજી યલબેલા. મને વધારે પડતો સમજો કે ઘરે ઘરે ને ગામે ગામે જો રાજદીપ બારોટના એક્સ્ટ્રા વિશ કર્યો હોય તો દૂરદર્શને કર્યો છે. હે ગોરી એવી એવી નથણી લઈ આલુ કે પોંજરામ પોપટ બોલે. એ વ્યક્તિ જે મોટો વેપારી હતો એણે મને એવું કીધું કે રાજદીપભાઈ તમારી કેસેટ એટલી વેચી છે અને એટલી વેચાઈ રહી છે તો એ કેસેટ વેચીને મારે પાકું મકાન નહોતું અત્યારે બંગલો બનાવ્યો છે મેં. કોઈ પણ કલાકાર એવું સમજતો કે હું સુપરસ્ટાર છું તો ખોટી વાત છે. સુપરસ્ટાર ઓડિયન્સ છે એ ક્યારે ફેંકી દે તમને તમે જીરો થઈ જાય ખબર નથી પડતી. સોડી પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે, મને આઈ લવ યુ બોલતી જા હો સોડી નખરાળી. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો, હું શૌનક વ્યાસ. મિત્રો ગુજરાતી જે જનતા છે, ગુજરાતી લોકો છે, એમને ખાસ કરીને ગુજરાતી સંગીત પ્રત્યેની જે ચાહના છે ને એ બહુ ગજબની છે. અને એટલે જ આપણે ત્યાં તમે ફિલ્મોમાં ગુજરાતી ગીતો હોય એ બરાબર છે, આપણે ગુજરાતી ગીતોને સુગમ સંગીતની રીતે લીધા એના કાર્યક્રમો બરાબર છે, ડાયરામાં આવતા. પણ એક બહુ ખાસ વર્ગ છે જેણે ગુજરાતી સંગીતની એક બહુ મજાની વસ્તુ છે, જેને બહુ માણી છે અને આજે પણ માણતા રહે છે, જેને આપણે આલ્બમ્સ કહીએ છીએ. તો અલગ અલગ પછી એ માતાજીના આલ્બમ હોય, રામદેવ પીરના હોય કે પછી ધાર્મિક હોય કે પછી એવા ગીતો કે જે આપણી ભાવનાઓ, આપણા ઇમોશન્સને લઈને બનતા હોય છે, એવા ગીતોના આલ્બમ હોય. તો આપણી ગુજરાતી જનતાએ છે ને એવા આલ્બમોને બહુ સરાહ્યા છે અને એવા કલાકારો આપણને આલ્બમોમાં મળ્યા કે 1000 આલ્બમ થયા હોય અને તે છતાંય એના પછી એ કલાકાર હજુ આપણા હૃદય પર રાજ કરતા હોય. આજે આપણે એક એવા જ કલાકારને મળવાના છીએ કે જેમણે 1000થી વધુ આલ્બમ્સ કર્યા, જેમણે 13થી વધુ ફિલ્મો કરી અને મુખ્ય કલાકાર તરીકે એ પાછી, અને એમના અભિનયથી અને એમના ગાયનથી બંનેથી એ આપણા જે હૃદય પર જેમણે રાજ કર્યું, જેમણે એક અલગ ચાહના ઊભી કરી અને લોકો એમને એમના અવાજથી તરત ઓળખી જાય છે. તો ચાલો હું એમની ઓળખાણ શબ્દોથી આપું એના કરતાં આપણે એમનો અવાજ સાંભળીએ. હે ઢેલડી મારા મલક મોયા, ઢેલડી શેડો ઢળકતો મેલ, ઢેલડી મોરલાને મલવાયા, ઢેલડી શેડો ઢળકતો મેલ, ઢેલડી મારો માયાળુ મલક જોવાયા, ઢેલડી શેડો ઢળકતો મેલ. વાહ! તો મેં જે કીધું કે આપનો અવાજ એ આપની ઓળખાણ છે અને લાખો કરોડો એવા ચાહકો છે કે જે આજે બહુ ખુશ થઈ જવાના છે કારણ કે એમના ચહિતા રાજદીપ બારોટ આપણી સાથે છે. જય માતાજી સાહેબ. તો રાજદીપભાઈ, બહુ સરસ વાત એ છે કે આપ બંને માધ્યમોથી, પછી સંગીતનું માધ્યમ હોય કે અભિનયનું માધ્યમ હોય, એટલા સરસ રીતે લોકો સુધી પહોંચ્યા છો, એ બહુ આનંદની વાત છે. પણ રાજદીપભાઈ, શરૂઆત કેવી રીતે થઈ, ક્યાંથી થઈ આપની જન્મભૂમિ, આપની જે કર્મભૂમિ રહી એ શરૂઆતમાં શું રહી અને કેવી રીતે આપ આટલા સરસ સક્સેસના સફર પર નીકળ્યા? જન્મભૂમિ મારી આમ તો સાબરકાંઠામાં છે જી, બાયડ તાલુકાનું રડોદરા ગામ. વાહ! અને ત્યાંથી પછી મારી કર્મભૂમિ બની અમદાવાદ. વાહ! જસ્ટ એવું કે જ્યારે અભ્યાસ મારો ચાલુ હતો ત્યારે સ્કૂલમાં જે યુવક મહોત્સવ યોજાતા હોય એમાં સિંગિંગ કરતો હતો, એટલે અને બારોટ તરીકે ગોડ ગિફ્ટ તો હોય. બિલકુલ. એટલે તાલુકામાં ફર્સ્ટ નંબર, જિલ્લામાં ફર્સ્ટ નંબર, રાજ્યમાં ફર્સ્ટ નંબર સિંગિંગમાં. અને પછી એવું થયું કે આપણી પાસે ટેલેન્ટ છે તો બહાર આવવું જોઈએ, એટલે પછી અમદાવાદની જર્ની શરૂ કરી. અને અમદાવાદમાં પછી બહુ સ્ટ્રગલ કરી, સમજો કે પહેલાં તો સ્ટ્રગલ હતી, પણ સ્ટ્રગલ કર્યા પછી માતાજીએ ઉપરવાળાએ સાથ આપ્યો એટલે અહીંયા સુધી છીએ.
જી આપે એ તો વાત કરી પણ જ્યારે સંગીત આપે શરૂ કર્યું અને અમદાવાદ આવવાનો નિર્ણય કર્યો એ પહેલાંની પણ એક સ્ટ્રગલ ત્યાં પણ રહી હશે કારણ કે ભલે સંગીત સાથે એટલે બહુ જ સુંદર ગાતા હોય પણ તોય સમાજ હોય કે ઘર પરિવારમાં એવું તો રહે કે ભાઈ આ સંગીત પર જીવન નીકળશે કે નહીં એ બરાબર વિચારી રહ્યો છે દીકરો કે નહીં તો એવો કોઈ પ્રસંગ થયો ઘરમાં? એટલે મને ઘરવાળાનો એવી ઈચ્છા હતી મારી બી એવી ઈચ્છા હતી કે ટીચર બનવું એમ. અચ્છા. પહેલાં એવું હતું 15-20 વર્ષ પહેલાંની વાત છે આ કે ભાઈ 15 વર્ષ ભાઈ ટીચર બને છોકરો તો બહુ સરસ એટલે મારી બી એવી ઈચ્છા હતી કે ટીચર બનવું. પરંતુ પછી સિંગરને મારા સમજો કે સિંગિંગ લાઇનમાં હું જે એન્ટ્રી થઈ તો જેને ઉત્તર ગુજરાતના કલાકારોને રોટલો આપ્યો છે. હું તો દરેક કલાકાર ઉત્તર ગુજરાતના જેટલા કલાકાર કદાચ કોઈ કલાકાર માનતો ના હોય તો હું પોતે તો માનું જ છું કે મારો જે રોટલો અત્યારે હું રડી રહ્યો છું એ રોટલો આપનાર એક જ જેને સ્વર્ગસ્થ નહીં લગાવું પણ મણિરાજ બારોટ. જી સાહેબ. કે જેમણે તમામ ઉત્તર ગુજરાતના કલાકારોને સમજો કે આગળ લાવવામાં મોટો ફાળો હોય તો ઉત્તર ગુજરાતના એક જ મણિરાજ બારોટ કે એમની ફર્સ્ટ કેસેટ બાર બજારમાં આવી મણિયારો આવ્યો લ્યા જી. ત્યારે મારે સમજો કે આ લાઈનમાં કંઈ હતું નહીં. પછી એમની કેસેટ બહાર પડી એટલે મેં વિચારણા કરી આમ જોયું તો મણિરાજ બારોટ. મેં કીધું યાર બારોટ છે તો આપણે બી બારોટ છીએ તો આપણે બી આપણી પાસે કલા છે તો આપણે છુપાયેલી રાખવી ના જોઈએ. એટલે મણિરાજ બારોટની કેસેટ આવ્યા પછી તરત જ મેં સ્ટ્રગલ પપ્પા મમ્મીને કીધું મારે હવે ટીચર બનવું નથી, મારે બનવું છે તો સિંગર જ બનવું છે. શું એ લોકોનો શું પ્રતિભાવ હતો? એ લોકોનો પ્રતિભાવ એકચ્યુઅલી એમણે એમ કે મારો છોકરો જે બાજુ જવા ઈચ્છતો હોય, પહેલાં ટીચરની વાત હતી તો બી હા હતી, વાહ, અને સિંગરની વાત થઈ કલાકાર બનવાની તો બી એમ કીધું કે આપણે ચારણ ગઢવી બારોટમાં તો આ ખૂનમાં છે. બિલકુલ. તો એમણે યસ કીધું અને પછી મેં મારી સ્ટ્રગલ શરૂ કરી અમદાવાદ આવવાની. અને અમદાવાદ સમજો બહુ સ્ટ્રગલ કરી. પણ હું એક વાત કરી કે મને વધારે પડતો સમજો કે ઘરે ઘરે ને ગામે ગામે જો રાજદીપ બારોટના એક્સ્ટ્રા ફીસ કર્યો હોય તો દૂરદર્શને કર્યો છે. ક્યાં વાત છે. તો દૂરદર્શન સાથેની યાદ કહો. દૂરદર્શનની સાથેની વાત કરું તો હું જ્યારે પણ આવું એટલે મને જૂની યાદો તાજા થઈ જતી હોય. કારણ કે મણિરાજભાઈને અમે બીજા અહીં ડાયરા બહુ કર્યા છે. જી જી જી. સમજો એટલે એ બધી યાદો સમજો કે મેં શરૂઆત કરી તો ત્યારે સમજો કેસેટ લાઇનમાં સમજો કે મારી ટોપ લેવલની જર્ની થઈ ને ત્યારે મને એક દાળના પંખીમાં ઇન્વિટેશન આવ્યું કે ભાઈ એક દાળના પંખીમાં આ કલાકારને બોલાવીએ તો ઓડિયન્સ એનું વધી જશે. વધી જશે. એટલે એક દાળના પંખીમાં મને ઘણા બધા એપિસોડોમાં ઇન્વિટેશન આવેલું. મેં એમાં શરૂઆત કરેલી. એક દાળના પંખીમાં બહુ શો કર્યા. પછી તો ઘણા બધા સમજો નવરાત્રિના જે ગરબા થતા દૂરદર્શનમાં એમાં પણ મને બોલાવવામાં આવે. પણ દૂરદર્શનમાં એવી એક વાત છે કે પહેલાં દૂરદર્શનમાં એવું હતું કે કોઈ પણ કલાકારને ફેમસ થવું હોય એટલે દૂરદર્શનમાં એની જાહેરાત વાગે, કોઈ પણ કેસેટ આવતી હોય એની. એટલે મારી કેસેટોની પણ જાહેરાત વાગતી હતી. પણ એક સમય એવો આવ્યો કે દૂરદર્શનમાં અડધી કલાકનો એપિસોડ આવતો નહોતો કોઈ પણ કલાકારનો. જી જી જી. પણ અડધી કલાકનો એપિસોડ અમારાથી એટલે કે મારી વાઈફ વનિતા બારોટ. હા બરાબર, બિલકુલ. અને એમનું શરૂઆતનું ગીત સમજો કે તમામ કલાકારો ગાઈ રહ્યા. લીલી લેમડી લીલો નાગરવેલનો છોડ. ક્યાં વાત. એટલે લીલી લેમડી ફેમ વનિતા બારોટ. જી. એટલે એમની શરૂઆત જે થઈ એટલે એમનાથી દૂરદર્શનમાં પહેલો એપિસોડ વનિતા બારોટથી અડધી કલાકનો એપિસોડ શરૂ થયો. વાહ ભાઈ વાહ. પછી તો અમારી જર્ની બંનેની સમજો કે શરૂ થઈ એટલે દૂરદર્શનમાં અડધી કલાકના એપિસોડ અમારા જ વાગતા હોય. બીજા બધાની સમજો 10-15 મિનિટની જાહેરાત અંદર વાગતી હોય કે આ કેસેટ આવી રહી છે એમ. પણ અડધી કલાકનો એપિસોડ તો અમારો જ હોય. 6:30 શરૂ થાય એટલે અમે જોઈએ એમ. ક્યાં વાત. એટલે દૂરદર્શનનો હું આભાર માનું એટલો ઓછો છે. કારણ કે ઘરે ઘરે ને ગામે ગામે અમને બંનેને રાજદીપ બારોટ અને વનિતા બારોટને દૂરદર્શને પહોંચાડ્યા છે. એ બદલ થેન્ક યુ સો મચ એમ. ક્યાં વાત. બસ આ જ વાત છે સારા કલાકારની કે ક્યારે ભૂલતા નથી એમ કોઈનો ગુણ. સર તમે વાત કરી મણિરાજભાઈ. યસ યસ. તો એમનું કોઈ ગીત તમારા અવાજમાં થાય તો બહુ મજા પડે, એમને સાચી શ્રદ્ધાંજલિ મળે. એમના ઘણા બધા ગીતો છે પણ મને ગમતું ગીત એમનું જી. હે રામ લીલું પીળું
રામ લીલું પીળું પોંજરું ગડાવો કે પોંજરામ પોપટ બોલે, રામ લીલું પીળું પોંજરું ગડાવો કે પોંજરામ પોપટ બોલે. હે ગોરી એવી એવી, એ ગોરી એવી એવી, હે ગોરી એવી એવી નથણી લઈ આલુ કે પોંજરામ પોપટ બોલે, રોમ લીલું પીળું પોંજરું ગડાવો કે પોંજરામ પોપટ બોલે. ક્યાં બાત હે. વાહ રાદીપભાઈ, તો બસ સપનાઓ, વિશ્વાસ, હિંમત લઈને તમે અમદાવાદ આવ્યા અને અમદાવાદમાં એસ્ટાબ્લિશ થવાની તમે શરૂઆત કરી. તો પહેલાં કેવો માહોલ હતો તમે જ્યારે અહીં અમદાવાદ આવ્યા ત્યારે સંગીત જગતનો માહોલ કેવો હતો અને તમને તમારી જગ્યા બનાવતા કેવા કેવા પડકારોનો સામનો? પડકારો એટલે અમુક માણસ મેં અત્યારે જોયું છે કે ભાઈ 2 ગીત બહાર પડ્યા હોય એટલે પાછલી જિંદગી શું હતી એ ભૂલી જાય છે. પણ મારી પાછલી જિંદગીમાં હું તમને વાત કરીશ તો દૂરદર્શનની તો તમને વાત કરી, પણ રિલીફ રોડ ઉપર બધી કેસેટ કંપનીઓ હતી. બિલકુલ બિલકુલ. તો મારા પપ્પા મને લઈને આવતા ત્યારે એ ટાઈમે સમજો કે જસ્ટ 25 પૈસાનું પાણીનો ગ્લાસ મળતો હોય કે તો એ પાણીનો ગ્લાસ પીવાના પણ અમે પૈસા નહોતા. તો અમે ગીતા મંદિર ઉતરીએ અને ત્યાંથી પછી મારા પપ્પા સમજો મને એવું કહે ને પાણી પીવું હોય તો આપણે આગળ જઈને પીએ છીએ, આગળ જઈને પીએ એમ કરી રિલીફ રોડ પહોંચાડી દે. અને ચાલતા ત્યારે સમજો કે આપણી પાસે પૈસા બી ના હોય કે ભાઈ ત્યાં સુધી, પણ પપ્પા એમ કે તને ચાલ આ બતાવું, ત્યાં જોયું નથી તો તને આ બતાવું, લાલ દરવાજા બતાવો, એમ કરતા રિલીફ રોડ ઉપર ચાલતા ચાલતા લઈ જાય. અને ત્યારે સમજો કે મારી ઉંમર બહુ નાની હશે, જસ્ટ 15-1 વર્ષની કે 14-13 વર્ષની આવી. તો એ ટાઈમે સમજો કે અમુક કેસેટ કંપનીવાળા એવું બી કહેતા કે આ છોકરું શું ગાશે એમ, ઘણા બધા એવી બધી એ કરે. પણ પછી મારી એક ઈચ્છા હતી ના મારે ગમે તે થાય પણ કલાકાર તો બનવું છે, એટલે સ્ટ્રગલ ચાલુ જ રાખી. પછી મેં ઘણી બધી કંપનીઓમાં ગાયું, રાજશ્રી કંપનીમાં ગાયું મેં, તો એમાં સમજો સફળતા ના મળી. પછી ઘણી બધી જી સિરીઝ કંપની કરીને એવી લોકલ બધી કંપનીઓ ત્યાં હતી, પણ મને જે ચાન્સ મળવો જોઈએ સ્ટાર તરીકેનો અને જે હિટ થવું જોઈએ મળતો નહોતો. પછી મેં એક કેસેટની લારીવાળો જે માણસ જે કેસેટો વેચતો હોય એ વ્યક્તિને મેં કીધું કે યાર તમે આ કેસેટની લારી ઉપર કેસેટો વેચો એના કરતાં તમે કેસેટો બનાવો તો. એટલે કે રાદીપભાઈ તમે જે કહો પણ આમાં ખર્ચો વધારે થાય ને મારી પાસે એટલા પૈસા નથી. પણ મેં એને કીધું હું તારી પાસે ગાવાના પૈસા નહીં લઉં, બીજી વાત કે તારી પાસે મ્યુઝિકના પૈસા નહીં કરાવડાવું, મ્યુઝિકનો જે ખર્ચો થતો એ પણ નહીં કરાવું. એ રીતે તો મને કે ડન આપણે કરીએ. એટલે એ ટાઈમે સમજો કે મેં એક વિચારણા કરી કે આપણે શું કરવું. તો મેં ગામડે જે આપણે કે અહીં બી પેલા ભજન મંડળી બેસતા હોય એ ભજન મંડળીવાળાને ગામડેથી હું લઈ આવ્યો. અને મેં એ ટાઈમે સમજો કે જે મંદિરમાં ભજનો થતા હોય ખાલી તબલા કાંસી ઉપર, એ ટાઈપની નવો ટ્રેન્ડ મેં શરૂ કર્યો. એ ટાઈમે મણિરાજભાઈનું તો ફૂલ ફ્લેશ ચાલતું, પણ મેં કીધું આપણે કંઈક નવું જ કરીએ. એટલે એ ટાઈમે પછી મેં ભાથીજી મહારાજની મંડળી ભજન બનાવ્યા અને રણછોડ રાયના. તો એ ભાથીજીની માંડવડી અને રણછોડ રંગીલા. અને એ ગીત એવું છે કે ભાઈ સમજો કે કાલે સમજો કે એનો તહેવાર છે ને આજે કેસેટ રિલીઝ કરવી છે અને કિસ્મત કદાચ સાથ નહીં આપતું શું હશે તો જે કાર્ડ આવે છપાઈને એ રંગીન હોય, બરાબર, એ બ્લેક એન્ડ વ્હાઇટ આવ્યા. તો હવે એ કાર્ડમાં તો આપણે રિલીઝ કરી શકાય નહીં, પણ તે છતાંય મેં એમ કીધું કે ઉપરવાળા ઉપર છોડીને રિલીઝ કરો. તમે એમને કીધું. જેવી રિલીઝ થઈ એટલે ત્યાં ભાથીજીના મંદિરે અહીંથી એમ્બેસેડરો ભરીને માલ જતો હતો. એટલી સમજો કે એ ગીત તારું ડેરું ગગનમાં ગાજે ભાથીજી અલબેલા અને તારું ડેરું ગગનમાં ગાજે રણછોડ રંગીલા. આ 2 ટ્રેક જે ચાલ્યા એટલે પછી મને એ લોકોએ એમ કીધું કે કંપનીવાળા રાદીપભાઈ તમે ત્યાં ભાથીજીના મંદિરે ચલાવો તો ખરા તમારી કેસેટ કેટલી ચાલે. એટલે હું એકવાર ત્યાં ગયો તો આ એક મેં બનાવેલી વાત નથી, પણ ત્યાંનો જે કેસેટ કાઉન્ટરવાળો વેચવાવાળો વ્યક્તિ છે, તમે અત્યારે ફાગવેલ જાઓ તો ત્યાં સર્વે કરી શકો, એ વ્યક્તિ જે મોટો વેપારી હતો એણે મને એવું કીધું કે રાદીપભાઈ તમારી કેસેટ એટલી વેચી છે અને એટલી વેચાઈ રહી છે તો એ કેસેટ વેચીને મારે પાકું મકાન નહોતું અત્યારે બંગલો બનાવ્યો છે મેં. અને પછી મને એવું થયું કે હું ત્યાં ચા પીતો હતો અને જે માંડવી લઈને બધા આવતા હોય નાસ્તા વગાડતા એ લોકો આ ગીત ગાતા હતા
મારી જે કેસેટનું. એટલે મને એમ થયું કે આ ઘરે ઘરે મારું ગીત પહોંચી ગયું છે. એટલે હવે એ ગીત આવું હતું, હા પ્લીઝ તમને સંભળાવું. હે તારું ડેરું ગગનમાં ગાજે ભાથીજી યલબેલા, તારા દરવાજે નો બતો વાગે ભાથીજી યલબેલા, તારું ડેરું ગગનમાં ગાજે, ઓહો ગાજે ભાથીજી યલબેલા. ક્યાં બાત હે ભાઈ, રાજદીપભાઈ સાથે આ બધી વાત કરવાની બહુ મજા પડી રહી છે. અને જુઓ તમે વિચાર કરો કે તમે એટલે આ એમને જ પ્રેરિત કર્યું, એમ કોઈકને પ્રેરિત કર્યા કે ભાઈ કોઈકની રાહ શું કામ જોવી, તક મળે એની રાહ શું કામ જોવી, તક ઊભી કરીએ. અને એ તક ઊભી કરી અને આજે એમનો સિતારો ચમક્યો અને અહીંયા સુધી છે. તો બહુ બધી વાતો કરવાની છે અને મસ્ત મજાના એમના લોકપ્રિય ગીતો આપણે સાંભળવાના છે. અભિનય તરફ પણ જવાનું છે, ફિલ્મોની યાત્રા પણ જોવાની છે. પણ અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પહેલે પાર. વિરામ બાદ સ્વાગત છે દોસ્તો ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે રાજદીપ બારોટ સાથે આપણે સરસ મજાની વાતો કરી રહ્યા છીએ અને એમની બહુ અદ્ભુત જર્ની છે અને એની સાથે સાથે બહુ સરસ સીધી વાત છે કે એક જે જીવનમાં કેવી રીતે એ આગળ વધ્યા છે એ બહુ ઇન્સ્પાયરિંગ છે. હવે આપણે આવ્યા છીએ કે રાજદીપભાઈ હવે અમદાવાદમાં પણ આપણે આ રીતે આપ એસ્ટાબ્લિશ થયા અને સલામ છે એ વાતને કે આપે શોધી કાઢ્યું કે આ યાર કોઈ સપોર્ટ કરે ના કરે, છોડો આપણે આપણી જાતને આગળ વધારીએ. જી આ પછીનો કયો ફેઝ આવ્યો કે તમે સૌથી આમ જેને કહેવાય કે તમને એમ લાગ્યું કે હવે જે મારે સફળતા જોઈતી હતી અથવા જે મેં મણિરાજભાઈને એક વખત જે રીતે મંચ પર જોયા હતા એ રીતે હવે લોકો મને ચાહી રહ્યા છે, મને એપ્રિશિએટ કરી રહ્યા છે, એવો સમય ક્યારે આવ્યો? એક વાત કરું કે મણિરાજભાઈનો સમજો કે મારી ઉપર ફોન આવેલો કે મેં એમને હું ખૂબ ચાહતો હતો ને એમને જોઈને આપણે આગળ આવેલા એટલે ગુરુ છે, પણ એમણે એક વાત કરી કે રાજદીપ મારા કરતાં અત્યારે તારું દૂરદર્શન ઉપર વધારે આવે છે એમ કે તારો આખો એપિસોડ આવે છે એમ, અને મારી તો જાહેરાત આવતી હોય. પણ મણિરાજભાઈ એવું કીધું હું ખુશ છું કે એક બારોટ પછી બીજો બારોટ એક રેડી થઈ રહ્યો છે એમ. અને સમજો કે મારા ટિકિટ શો શરૂ થઈ ગયા અને ટિકિટ શોમાં કે મેં બિલીવ ના કર્યું હોય એ રીતે ઓડિયન્સ કે સમજો કે હું ગાડી લઈને જતો હોય એટલે હું જમીનથી જોડાયેલો માણસ છું, એટલે હું ગાડીમાં જતો હોય એટલે મને તરત જ આમ ઇમોશનલ ફીલ થાય જી યાર આ એક રાજદીપ બારોટ માટે આ ઓડિયન્સ આ રીતે છે. સમજો કે કોઈ સાયકલ ઉપર 2 જણા બેસીને એવી ઠંડી હોય તો બી જતા હોય, ટ્રેક્ટરો ભરીને હોય, છકડા ભરીને હોય, પછી બાઇકો ઉપર 3-4 જણા બેસી ગયા હોય અને હું ગાડીમાં કાચ ચડાવીને જતો હોય. એટલે મને એવું થાય કે યાર આ શું આ એક રાજદીપ બારોટ માટે આ છે આમ વસ્તુ એમ. એટલે આ લોકો જ્યારે ગામડે સમજો કે કોઈ પર્ટિક્યુલર એક સમાજ નહીં કે ભાઈ ઠાકોર સમાજ કે રબારી સમાજ કે દરેક સમાજ ચાહવા લાગે કે ભાઈ આ અમારો કલાકાર છે. પાટીદાર સમાજ હોય તો એના સમજો કોઈ મંદિરના લાભાર્થી હોય તો રાજદીપ બારોટ, વનિતા બારોટ ચોઈસ. અને અમારું પહેલેથી જ સિંગિંગ એવું હતું કે ભાઈ ગરબા તો આપણી પોળોમાં જે ગરબા ગવાતા હોય એને અમે એસ્ટાબ્લિશ કર્યા. એટલે કોઈ પણ સમાજ એટલે કે સારા ગરબા સાંભળવા હોય ને તો રાજદીપ બારોટ, વનિતા બારોટને બોલાવે. પછી ડાયરામાં બી આપણા ભાતીગઢ જે જૂના લોકગીતો છે એ લોકગીતો. એટલે હું ડાયરામાં જ્યારે જાઉં એટલે ઓડિયન્સ વધી જતું હોય એના કારણે ગામવાળો જે ટિકિટ શો કરતો હોય ને એટલે એકવાર તો એવું બન્યું ગામના પાદરમાં કે ભાઈ આપણે રાજદીપ બારોટ, વનિતા બારોટ એટલે આપણે અહીં રાખીએ ડાયરો. ઓડિયન્સ એટલું વધી ગયું કે ઓલરેડી જોવા માટે લોકો છાપરાઓ ઉપર ને આ તે. એટલે પછી એક ખબર પડી કે યાર આ કલાકારમાં તો આટલું ઓડિયન્સ આવે એટલે બધી જગ્યાએ જે મારા ટિકિટ શો હોય એટલે મેં ફાઇનલ કીધું એમ કે ભાઈ હવે તમે ગામની અંદર ના રાખતા, ગામની બહાર ડાયરો રાખજો ટિકિટ શો કરવો હોય તો. એટલે પછી આ લોકો ગામની બહાર જે ખેતર હોય એ ખેતરને પાક હોય એ લેવાઈ ગયો અને એ ખેતરની અંદર પછી શો કરે અને આજુબાજુ સમજો કે બોર્ડર કરી દે પતરાઓ મારીને કે કોઈ અંદર ટિકિટ વગર ઘૂસે આ રીતે. પણ હું એક વાત કરીશ કે એ જે ઓડિયન્સ મેં જોયું છે એ અત્યારે છે નહીં. અત્યારે એ ઓડિયન્સ જે રહ્યું સમજો કે મારો એક પ્રોગ્રામ સમજો કે દીવ બાજુ અત્યારે મને બહુ ચાહે, સોમનાથ પટ્ટો એટલે હું મારો ગઢ સમજતો હોય, ઉત્તર ગુજરાત બી મારું. પણ
આખા શરીરે એક વ્યક્તિ એવો છે કે મારા આલ્બમ્સના નામો લખાવેલા છે શું વાત કરો છો? ક્યાં વાત કે એ અચાનક આવી ગયો શર્ટ કાઢીને મને કે સર તમારા બધા રાજદીપ દિલવાળો છે, રંગીલો રાજદીપ છે, મારા જે આલ્બમોના નામ છે, તો બેવફા પ્રેમિકા છે કે બેવફા ઘાયલ બેવફા કે આ બધા નામો એમ પ્રેમ વિજોગણ છે કે આ બધા. એટલે મને પ્રાઉડ ફીલ થયું કે યાર ક્યાં વાત છે એમ. એટલે હું ઉપરવાળાનો આભાર માનું એટલો ઓછો કે આ જે ચાહના કંઈ ઓછી નથી. બિલકુલ સાચી વાત. સમજો એટલે અત્યારે જે સમજો કે હું છું તો હું તો દરેક પ્રોગ્રામમાં કહેતો આવ્યો છું ને અત્યારે બી કહું છું, કોઈ પણ કલાકાર એવું સમજો કે હું સુપરસ્ટાર છું તો ખોટી વાત છે. સુપરસ્ટાર ઓડિયન્સ છે એ ક્યારે ફેંકી દે તમને તમે ઝીરો થઈ જાવ ખબર નથી પડતી. પણ મને જે મારું મેં તો ભગવાન જોયા નથી પણ ભગવાન માનું છું તો મારા ચાહકો અને આશિકોને માનું છું. ક્યાં વાત. એના થકી જ હું છું એમ. ક્યાં વાત. તમારા આલ્બમોમાં બી બહુ વેરિએશન હોય છે અને એ બધી અલગ અલગ વાતો હોય છે. તો એ આલ્બમ આપ બનાવો છો તો કેવી રીતે આ શું નક્કી કરો કે હવે કયું ગીત બનાવવું છે કે કેવી રીતે બનાવવું છે અને કોઈ એક આપના સૌથી પોપ્યુલર આલ્બમનું એક ગીત થઈ જાય? એમાં એવું હતું કે આલ્બમ્સની વાત કરું તો પહેલાં આલ્બમ્સમાં એવું હતું કે મારા દિમાગથી મેં એવું વિચારણા કરી કે ભાઈ આલ્બમ્સ બનાવવું તો પહેલાં એનું ટાઇટલ શોધવાનું. કેસેટમાં 7 કે 8 ગીત આવતા હોય પણ એનું જે નામ છે ને એ સારું હશે તો કેસેટ પડેલી હશે ને ખાનામાં તો કોઈ ત્યાં જોઈને યાર આ કંઈક સારું કંઈક નામ બહુ સાચી વાત તો એને આપણે લેવાની. એટલે મારા ઘણા બધા સમજો કે આલ્બમ્સ એવા છે કે મેં કંઈક નવીનતા કરી હોય કે પહેલાં તો શટલયુ, તો એક મારું ટાઇટલ એવું હતું શટલયુ કે મ્યુઝિક હાઉસ કંપનીના શૈલેષ શાહ કરીને હતા તો મારા ઘરે આવેલા અહીં ઉમણીનગર ઈશનપુર ત્યાં આવેલા અને પછી એ બહાર નીકળે એટલે હાઈવે ઉપર પેલા શટલિયા ફરતા હોય પબ્લિક ભરીને એટલે મને કે રાજદીપ આનો શું કહેવાય? મેં કીધું શટલિયું કહેવાય. તો આવું કંઈક બનાવાય નહીં. ક્યાં વાત. મેં કીધું કરીએ આપણે. એટલે હું સિંગર તો ખરો પણ મારા જેટલા સોંગ્સ મેં કીધું 1000ની આસપાસ જે આલ્બમ થઈ ગયા છે. હવે 1000ની આસપાસ આલ્બમ થઈ એટલે સોંગ તો કેટલા થયા? બિલકુલ. તો એ સોંગ જે રહ્યા બધા મેં પોતે લખેલા છે. ક્યાં વાત. કમ્પોઝ મારા, લખેલા મારા. વાહ. એમાં તમે જોશો તો લિરિક્સ રાજદીપ બારોટ છે જૂનામાં તો. એટલે મેં કીધું સારું આપણે કંઈક કરશું એમ. એટલે મેં શટલિયા ઉપર પહેલું ગીત બનાવ્યું એટલે ટાઇટલનું નામ જ શટલિયું અને ફોટો એવો મૂકી દે જીપડામાં બધા ભરાઈને લટકી રહેલા હોય એટલે પબ્લિક જોવે કે યાર આ કંઈક છે ચલો લઈએ. તો એ ગીત હું તમને સંભળાવું એનું. જી. હે છોડી મારા સટલિયામાં બેહી જા, છોડી મારા સટલિયામાં બેહી જા, યે આગળ બેહાડું ને ભોપું વગાડું, આગળ બેહાડું ને પાટણ લઈ જાવ, છોડી મારા સટલિયામાં બેહી જા, છોડી મારા સટલિયામાં બેહી જા. આ ગીત રહ્યું બનાસકાંઠા પાટણ બાજુ આખો ઉત્તર ગુજરાત જ્યાં સટલિયા બહુ ફરતા હોય બધા આ જ વાગતું હોય એમ. બરાબર છે. એટલે આ રીતે મેં કંઈક નવીનતાઓ સમજો કે ઘણા બધા એવા એટલે પછી એ સટલિયાવાળું ટાઇટલ આવ્યું એટલે ઘણા બધા સિંગરોએ પછી ઘણા બધા ડાઈવરોના સોંગ આવવાના શરૂ થયા કે ભાઈ આ ચાલ્યું તો આવું કંઈક કરીએ. પણ એક સમય એવો છે કે જેને હું એ વ્યક્તિને ભૂલીશ નહીં કે દૂરદર્શન જોડે એ વ્યક્તિનો ખૂબ જૂનો નાતો બહુ મોટું નામ છે લાલન ટેલિમીડિયાના સંજય પટેલ. જી. બરાબર કે એમણે ઘણા બધા અહીં કોમેડી સિરિયલો એમણે આપેલી તો એ એમનો એપિસોડ હોય એટલે કંપનીઓવાળા એમનામાં જાહેરાત કરે તો મારા કેસેટોની બી એમનામ જાહેરાત થતી હતી. એક વેળા અમે મુલાકાત થઈ ગઈ એટલે મેં કીધું યાર સંજયભાઈ તમે આ રીતે કરો છો તો તમારી પોતાની કંપની બનાવો ને કેસેટ કંપની. તો એમણે કીધું કે બારોટજી હું કંપની બનાવીશ તો પહેલું આલ્બમ તમારું બનાવીશ. વાહ. તો એમણે પહેલી શરૂઆત કરી લાલન મ્યુઝિકની તો પહેલું આલ્બમ મારું બનાવ્યું અને એનું નામ બી એવું મેં રાખ્યું હતું પ્રેમનો રૂમાલ. એટલે પહેલાં તમને ખબર હોય તો સગાઈ થઈ હોય કે XYZ કંઈ પણ હોય પ્રેમ હોય તો એ કો તો વીંટી આપે યા તો રૂમાલ આપે. બરાબર. એટલે મેં એક વિચારણા કરી મેં કીધું આવું કંઈક લાગ્યા એટલે પ્રેમનો રૂમાલ. એટલે પ્રેમનો રૂમાલ સમજો કે મેં પહેલું ટાઇટલ એ રાખ્યું એટલે કેસેટ પડ્યું એટલે લોકો યાર પ્રેમનો રૂમાલ આપો ને આવું.
હવે એમાં બી એવી એક વાત છે કે પ્રેમનો રૂમાલ અમે સોંગ બનાવ્યા મૌલિકભાઈ મહેતાના ત્યાં મ્યુઝિક. હવે મૌલિકભાઈએ મ્યુઝિક કર્યું એટલે ઓલરેડી એ ફિલ્મ જેવા સોંગ બની ગયા, ગુજરાતી પિક્ચર જેવા. એટલે ગુજરાતી પિક્ચર જેવા સોંગ બન્યા એટલે પછી મેં સંજયભાઈને એવું કીધું, મેં કીધું સંજયભાઈ આ તો ગુજરાતી પિક્ચર જેવા સોંગ બની ગયા, તો આમાં તો કોઈક સ્ટારને લેવો પડે. બરાબર છે. એટલે કે કોને લઈએ એમ, તો ત્યારે હિતેન કુમાર સુપરસ્ટાર. એટલે મેં કીધું આપણે હિતેનભાઈને લઈએ. મને કે રાજદીપભાઈ તમે મારી નાખશો, હિતેનભાઈ થોડા આલ્બમમાં કામ કરે. મેં કીધું આપણે કહેવામાં શું વાંધો છે. એટલે પછી હિતેનભાઈને ચર્ચા કરી. એટલે હિતેનભાઈએ કીધું કે ભાઈ હું આલ્બમ્સના સોંગ નથી કરતો. મેં કીધું સર તમે આવીને સાંભળો સોંગ, તમને મજા આવે તો તમે કરજો. એટલે એમને ત્યાં વસ્ત્રાપુર બોલાવ્યા અને સોંગ સંભળાવ્યા. તો એમણે 8 સોંગ સાંભળ્યા અને તરત જ ડન કર્યું હું આ શૂટ કરવું છે આનું. ક્યાં વાત હે. પછી તો આખી ફિલ્મની જ ટીમ સમજો, શ્રીદત્ત વ્યાસ ડિરેક્ટર, કોરિયોગ્રાફર તરીકે સમજો કે માધવ કિશન એમને બોલાવ્યા, હિરોઈનમાં મોનાથીબા એ ટાઈમે, એટલે બધાને બોલાવી. પણ પછી એમણે સંજયભાઈ કેસેટ બહાર પાડી, પણ ફિલ્મ જેવું પ્રમોશન બી એવું કર્યું. પોસ્ટર મોટા હોર્ડિંગ્સ છપાયા અને આ રીતે લોન્ચ કર્યું બધી જગ્યાએ. પછી લોન્ચ થયા, ભાઈ પ્રેમનો રૂમાલ જ થઈ ગયું એમ. બહુ જ અમે બધાએ આખી જનરેશન એ માણ્યું. હા, એટલે તો કંઈક થઈ જાય પ્રેમના રૂમાલમાંથી. હે સોડી પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે, સોડી પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે, મને આઈ લવ યુ બોલતી જા હો સોડી નખરાળી, મને આઈ લવ યુ બોલતી જા હો સોડી લટકાળી, સોડી પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે, સોડી પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એટલે આ એકદમ ચેલેન્જિંગ વાત છે કે તમે હિતેનભાઈ ખરેખર ના જ પાડે, પણ આ તમારા ગીતો સાંભળીને એનો એ પ્રભાવ કે એમણે આ પાડી દીધી. હવે એમને એ તો હીરો છે, પણ તમે પણ સાહેબ ઓછા નથી, તમે પણ હીરો તરીકે બહુ જ સુંદર નામના મેળવી છે. તો અભિનય ક્ષેત્રે એટલે આલ્બમમાં તો ઓફકોર્સ તમે પોતાનો આલ્બમ હોય એટલે કરતા હશો, પણ આમાં અભિનય પ્રોપર ફિલ્મમાં એ કેવી રીતે આવવાનું થયું? મેં ના કીધું કે હિતેનભાઈ સાથે મારા બહુ સારા સંબંધ, કે એટલે કે જેની કોઈ સીમા નથી. એ આલ્બમ્સથી એ મારા એટલા ચાહક થઈ ગયા હતા. એટલે મેં એમને વિચારણા કરી, અમે રૂમમાં બેઠા હોય, ક્યાંય બેઠા હોય, એટલે મેં કીધું યાર હિતેનભાઈને કહ્યું, હિતેનભાઈ મારા બી આ લાઈનમાં. મને કે તું ગાંડો થઈ ગયો, એમને મવાતું એમ, આમાં એક્ટિંગ જોઈએ. મેં કીધું કંઈક કરશું એમ, પણ મારી ઈચ્છા છે, સમજો કે મારો ચાહક વર્ગ આટલો છે તો મારે કરવું છે. પણ કરવું છે આ ટાઈપનું ચાલતું હતું. અને મણિરાજભાઈની સમજો કે સિંગર તરીકે તો એન્ટ્રી થઈ ચૂકી હતી, અને હીરો તરીકે ઢોલો મારા મલકનો પિક્ચર આવ્યું. એટલે મેં કીધું કે યાર મણિરાજભાઈને આટલું સ્વીકાર્યું છે તો મારું પણ ઓડિયન્સ છે તો એ મને સ્વીકારશે. પણ વાત ચાલી રહી હતી, પણ ઓલરેડી ડિલે થતું હતું. ડિલે થયામાં સમજો કે મને ઘણા બધા લેઝન્ડ પ્રોડ્યુસરોના ફોન બી આવેલા કે આપણે રાજદીપને હીરો તરીકે લેવો છે. બિલકુલ, એમની ફિલ્મ સરસ રીતે વેચાઈ જાય ને, લોકો વધારે જુએ. અને એણે એ ટાઈમે સમજો કે મારો ફેસ વેલ્યુ બી જોયેલી કે ભાઈ આ કંઈક અલગ છે અને આને લેવાય એમ. તો ગોવિંદ પટેલ સમજો એમણે મને પહેલાં ગોવિંદ પટેલે મને વાત કરેલી, પણ પછી એ બી સમજો કે હું સંજયભાઈનામાં બુકિંગમાં હતો, એમનામાં બુક હતો. એટલે સંજયભાઈને એમણે કીધું કે આપણે કવિરાજ બનાવશું તો આપણે મૂવી તમારી બનાવશું. એટલે મેં એમને ના પાડ્યું. પછી મ્યુઝિક આ કંપનીના કિશનભાઈ સબનાની એમણે મને વાત કરી હતી, એમને બી મેં ના પાડી. પછી મને એવી ઈચ્છા થઈ, પછી થોડો ટાઈમ એ થયો અને એમાં સમજો ના હા કરવામાં સમજો કે વિક્રમભાઈની એન્ટ્રી થઈ. વાહ ભાઈ વાહ. વિક્રમ ઠાકોરની. એટલે વિક્રમ ઠાકોરની એન્ટ્રી થઈ એટલે પછી તો ઘણી બધી એમની પિક્ચરો હિટ થઈ ગઈ હતી. તો પણ મેં વિચારણા કરી કે ભાઈ મારે તો આવવું તો છે જ. એટલે પછી મને હું ખોડિયાર માતાને બહુ માનું છું કે જે છું ખોડિયારથી છું. એટલે મેં એક દિવસ રાત્રે સૂતો હતો અને મેં ખોડિયાર માતાને પ્રાર્થના કરી. મેં કીધું માતાજી મારે પિક્ચર કરવી છે અને હીરો બનવું છે, તો પિક્ચરમાં આવવું છે, જસવંત ગાંગાણીના બેનરમાં આવવું છે. વાહ ભાઈ વાહ. જસવંત ગાંગાણીનું બેનર એટલે સુપર, સૌથી ટોપ. બરાબર, મૈયરમાં મનડું લાગતું નથી ને આ બધું, ને રાજશ્રી પ્રોડક્શનનું હોય એવું એમનું મૂવી હોય. એટલે મેં આવી ચાહના કરીને કદાચ માતાજીએ સાંભળી લીધી હોય,
હું બી ખોડિયાર માતાને માનું ને એમના કુળદેવી બી ખોડિયાર, ઓહ, જસવંતભાઈ ગાંગાણીને. બીજા કે ત્રીજા દિવસ સવારે જસુભાઈ ગાંગાણીનો ફોન આવ્યો કે રાજદીપભાઈ જય ખોડિયારમાં છે. મેં કીધું જય ખોડિયારમાં, શું કરો? મેં કીધું બસ અત્યારે ડાયરા ચાલુ એના. તો કે આપણે મૂવી કરવી, તમારી ઈચ્છા છે? મેં કીધું હા. અને તરત જ અમારી મિટિંગ થઈ અને મને ટોકન બી આપી દીધું ક્યાં વાત. કે આ તમારું સાઇનિંગ એમાઉન્ટ અને આપણે મૂવી કરીએ છીએ. જસ્ટ એ પિક્ચર કદાચ એવું થયું કે હું આલ્બમ્સ કરતો હોય પણ જોઈન કરતો હોય કે ભાઈ મારા ચાહકને શું ગમશે. આલ્બમ્સ કરવું જરૂર નથી પણ પબ્લિકને શું ગમશે. એટલે મારે પિક્ચર કરવી હતી પણ મારું ઓડિયન્સને શું ગમશે એ પ્રકારની જ મૂવી કરવી હતી મારે. એટલે મેં સમજો કે એક તો હિરોઈનની ચોઈસ મારી એવી હતી, ત્યારે મારી એજ નાની, એટલે મેં એવી વિચારણા કે મારી લાયક હિરોઈન હોવી જોઈએ. હા, બરાબર. એમનામાં એક ફિક્સ કે આનંદી ત્રિપાઠી, આનંદીબેન, આનંદીબેન હતા. એટલે આનંદીબેનને લેવાની વાત હતી. એટલે મેં એમને વાત બી કરી કે આ મારી સાથે કદાચ પેરમાં ના શૂટ થાય તો, કેમ કે હિતેનભાઈ સાથે પેર જામી ગયેલી. એટલે મેં કીધું કે મારી સાથે કંઈક નવી કોઈ પેર આપણે બનાવીએ. જસુભાઈએ કીધું આપણે કરશું આ રીતે. અને એમનું પિક્ચરનું નામ હતું, તમને કહું, મારા હૃદય રંગાણા સાજણા. જી, બરાબર. હવે એ પિક્ચર જે રહી ઓલરેડી સોંગ બધા તૃપ્તિ સ્ટુડિયોમાં ચાલુ, મ્યુઝિક. અને મને ના હા મગજમાં આવે કે યાર આનંદીબેનને લેશે તો લોચા થશે. બીજી વાત, ટાઇટલ મને એવું લાગતું હતું કે મારા હૃદય રંગાણા સાજણા, ને આ રંગાણા રંગાઈ જાને આ બધું જે ભક્તિ જેવું લાગે. એટલે મને મેં કીધું આ ઓડિયન્સ સ્વીકારશે નહીં આવું બધું. બીજી વાત કે સ્ટોરી એવી હતી, અનટચ લવ સ્ટોરી, કે હિરોઈન અડધા પિક્ચરમાં કહેવામાં બ્લાઇન્ડ થઈ જાય, એટલે આંધળી થઈ જાય છે. અને અનટચ લવ સ્ટોરી એ મારા અવાજને પ્રેમ કરે છે પણ અમે મળી શકતા નથી. એટલે મેં કીધું યાર મારું ઓડિયન્સ એવું નથી કે રાજદીપ ને હિરોઈન જુદા જુદા ફરે, એ તો ભેગા થાય, લવ સિંકોસ હોય તો જ પબ્લિક સ્વીકારે. આવું બધું મને મગજમાં આવ્યું. મેં કીધું પહેલી પિક્ચર મારા આવી કરવી નથી. એક બાજુ સમજો કે આ વ્યક્તિએ મારા ઉપર દાવ લગાડી દીધો હતો અને મૈયરમાં મનડું લાગતું નથી. એ પિક્ચરમાં જે સમજો કે બજેટ નહીં ફાળ્યું હોય એટલું આ મૂવીમાં બજેટ ફાળ્યું કે રાજદીપ કરે છે. એટલે હવે ફ્લોર ઉપર જવાની તૈયારી હતી અને સોંગ ચાલુ, અને મેં ફોન જસવંતભાઈને કર્યો. મને કે બોલો રાજદીપભાઈ. મેં કહ્યું જસવંતભાઈ હું મૂવી કરતો નથી એમ. અરે બાપરે. હવે જે આર્ટિસ્ટનું કોઈ સમજો કે મૂવીમાં નામ નિશાન નહીં, એ આટલા કોન્ફિડન્સથી કહે કે હું મૂવી કરતો નથી. યાર જસવંત ગાંગાણીના બેનર માટે લોકો તડપતા હોય, બરાબર. હવે એ વ્યક્તિને મેં ના પાડ્યું. એ વ્યક્તિને સેલ્યુટ છે. એ વ્યક્તિએ કહી નાખ્યું મને કે તમે આવો અહીં તૃપ્તિ સ્ટુડિયો. હું ગયો અને અમારો જે એગ્રીમેન્ટ હતો એ કેન્સલ કર્યો. અને કેન્સલ કર્યા પછી એમણે આ જ મૂવીમાં હિતુભાઈને સાઇન કર્યા, હિતુ ગનોડિયાને. અને મારા હૃદય રંગાણા સાજણામાં હીરો હિતુભાઈ છે. પણ મારાથી એ વસ્તુ ના કહેવાય, પણ જસુભાઈની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એ મૂવી લાસ્ટ છે, છેલ્લી. એટલે હું એમ નથી કહ્યું કે એ મૂવી ના ચાલી કે આમ છે તેમ છે, પણ જસુભાઈ પછી ગુજરાતી મૂવી કોઈ બનાવી નહીં. આ છેલ્લી પિક્ચર મારા હૃદય રંગાણા સાજણા હતી. પણ એના પછી સમજો કે મારે ઈચ્છા કે મને જે જોઈએ છે, એટલે મેં સ્ટોરી મારી ટાઈપની લખી અને એક નવી પાર્ટી મને પકડાઈ. અને એના ડિરેક્ટર હતા સુભાષ શાહ, જે નરેશભાઈના બધા પિક્ચરો કરેલા એમણે. હવે એ પિક્ચર મેં કરી, એટલે મેં મારી ચોઈસનું જ નામ રાખ્યું, પ્રેમ કરે તો ગોરી હાચો કરજે. વાહ. કેમ કે પબ્લિકને હું હવે એ જ ટાઇટલમાં એવું લખી શકું છું, પ્રેમ કરે તો ગોરી સાચો કરજે. ના, પણ જે મજા હાચોમાં છે એ સાચોમાં નથી. ક્યાં વાત. આપણે બધા સમજો કે અત્યારે જનરેશન સમજો કે કોઈક ચાની કેટલી બેઠા સાચું બોલે છે, એમ ને સાચું બોલ ને, સાચું બોલ ને ભાઈ, આવું તો આવે જ. તો એની મજા કંઈક એટલે મેં પ્રેમ કરે તો ગોરી હાચો કરજે આ ટાઇટલનું નામ રાખ્યું. અને પિક્ચરમાં મેં એક વિચાર્યું કે મેં કીધું વિક્રમ ઠાકોર મમતા સોનીની પેર જામી ગઈ છે, તો મમતાની સામે એવી હિરોઈન લાવવી જોઈએ કે મમતાને સામે ટકી શકે. બિલકુલ. એટલે હું હિરોઈન બહુ જોતો હતો. પછી એની બેન જ મમતા સોનીના બેન જ રીના સોની, એટલા બ્યુટી એના જેવી. એટલે મેં રીના સોનીને મારી સાથે પેર બનાવી અને મૂવી શરૂ કરી. અને એ મૂવી શરૂ થઈ તો બધી જ સિનેમાઓમાં બમ્પર હાઉસફુલ. ક્યાં વાત. બમ્પર હાઉસફુલ એટલે કે જેને કોઈ સીમા નથી. લાઈનોમાં ઓડિયન્સ ટિકિટ ખરીદવા ઊભું રહેતું હતું.
વાહ. પછી તો એ હિટ ગઈ એટલે બધી માતાની કૃપાથી બધી હિટ પિક્ચરો પછી એક શરૂ થઈ ગઈ યસ યાત્રા પણ આ રીતે મેં મૂવીનું શરૂ ક્યાં વાત છે, બહુ આમ અતરંગી આખી એક વાત છે કે ક્યાંથી ક્યાં જાય છે નસીબ અને કેવી રીતે આવતું હોય છે બધું. તો રાદીપભાઈ, એ તમે જે આ ફિલ્મો કરી એમાંનું તમે ગાયેલું કોઈ સૌથી લોકપ્રિય થયેલું ગીત થઈ જાય? આ પ્રેમ કરે તો ગોરી હાચો કરજોનું ગીત એવું છે કે પિક્ચરમાં હજુ તો પિક્ચરમાં લોકોએ સાંભળ્યું નહોતું. લોકો એમ કે યાર તમે આ જે વાત કરો છો આ કેવી વાત કે હજુ પબ્લિકે સાંભળ્યું નથી, પિક્ચર આવ્યું નથી ને એ પોપ્યુલર થઈ ગયું. હા, કઈ રીતે બહુ ઓછું થતું થયું? હોય. એ કઈ રીતે થયું? તો મેં હજુ તો એ સોંગ એની ઓડિયો બી બહાર પડી નથી, પિક્ચરમાં લોકોએ જોયું નહોતું અને એનું ટાઇટલ સોંગ બજારમાં પોપ્યુલર થઈ ગયું લોકોના મોબાઈલોમાં, રિંગટોનમાં આ રીતે. તો મેં કીધું આ કઈ રીતે? તો મેં એક શોમાં પબ્લિસિટીમાં ગાયું કે મારી આ પિક્ચર આવી રહી છે અને એનું સોંગ આ છે. તો ત્યાંથી વાયરલ થઈ ગયું સોંગ અને લોકોના વિક્રમભાઈ પોતે, હું તમને કહું, વિક્રમભાઈ પોતેનો ફોન આવેલો મારી ઉપર. મને કે રાદીપભાઈ યાર આ તમારું ગીત જે છે આ જે વાયરલ થયું છે તો લોકો કે હું ડાયરામાં જાઉં છું તો યાર 10 ને 15 વખત ને 20 વખત એની ચિઠ્ઠી આવતી હોય, આ જ સોંગ ગાવ, આ સોંગ આ છે શું? એટલે મેં કીધું મારી મૂવી આવી રહી. તો કે તમારી મૂવી હજુ આવી નથી ને આ ગીત કઈ રીતે? એટલે મેં કીધું આ રીતે શોમાં હું ગાયો હતો એટલે વાયરલ થઈ ગયું. તો કે યાર પબ્લિક લોહી પી જાય કે આ જ ગીત ગાવ. એટલે એ ગીત તમને સંભળાવું. હો सूरज बदले चांदो बदले बदले भले ने तारा, गोरी तू ना एक बदलाती हम छे तने मारा, तड़काમાં છાયામાં ના મને વિસરજે, ગોરી પ્રેમ કરે તો હાચો કરજે, ગોરી પ્રેમ કરે તો હાચો કરજે. ક્યાં વાત, વાહ ભાઈ વાહ. પછી આ ગીત વાયરલ થાય એમાં કંઈ નવાઈ જ નથી. ક્યાં વાત છે રાદીપભાઈ. રાદીપભાઈ, તમે અને વનિતાબેન બહુ સુંદર અદ્ભુત જોડી છે અને આવી જોડીઓ બહુ ઓછી આપણે ત્યાં રહી છે અને બંને આમ બહુ જ પોતપોતાના લેવલ પર એકદમ. તો એ જોડાણ કેવું છે ને કેવી તમારી કેમિસ્ટ્રી છે? હવે એવું છે કે હું એકચ્યુઅલી આ લાઈનમાં હતા અમે, એટલે મારે એક સોંગમાં લેડીઝની જરૂર હતી. હા હા, મેં કીધું લેડીઝમાં લેવા હોય તો મારું બી 50% નામ છે ને 50% એનું લાગે, સમજો તો 100% થઈ જાય. બરાબર. એટલે એ ગીત કે આલ્બમ હિટ થઈ જાય. એટલે શિવમ કંપનીનું સોંગ હતું અને શામળાજીનું મારે સોંગ બનાવવાનું હતું. વાહ. તો શામળાજીનો મેળો મને અત્યાર સુધી એ યાદ છે કે એ ગીત તો હું મૃદંગ સ્ટુડિયોમાં, યોગેશભાઈનો સ્ટુડિયો, મૃદંગ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ હતું. તો વનિતાને લેવાની વાત થઈ એટલે મેં કીધું ચલો એના ગામડે જવું પડે આપણે, એટલે કઠલાલ રહે. તો કઠલાલ અમે ગયા તો મને એવી મેસેજ મળ્યા કે એના પપ્પા બીમાર છે. ઓકે. એટલે પપ્પા બીમાર છે એટલે મને મેસેજ મળ્યો એટલે એડમિટ કરેલા. એટલે હું એક સારા છોકરા તરીકે આપણે છાપ ઊભી કરવી પડે. એટલે હું બધું ફ્રૂટ ને આ તે બધું લઈને ગયો પહેલી જ છાપમાં. એટલે પેલા લોકોને ખબર પડે છોકરો સારો છે એમ કે આપણે કંઈ જાણતા નથી તો બી આ રીતે બધું. તો પછી આ રીતે બધું ચર્ચા થઈ કે અને પછી મારું બીજું મૃદંગ સ્ટુડિયોમાં જ્યારે પછી કે સારું હું કરું છું, મેં એમને કીધું મારે આ રીતે વાત છે ને આ સોંગમાં તમને લેવા છે. તો વનિતાએ કીધું ઓકે હું કરું છું. મૃદંગ સ્ટુડિયોમાં અમે રેકોર્ડિંગ કરતા. તો લંચ બ્રેક પડે મ્યુઝિશિયનનો બધો અમારા બધાનો, એટલે એ બ્રેક પડ્યો ત્યારે બધા મ્યુઝિશિયન સમજો કે પોતપોતાના ટિફિન લઈને જમવાનું કરતા. તો અમારો જે સિંગિંગ રૂમ હતો એમાં અમે બંને જણા હતા. એટલે હું બહાર ના નીકળ્યો. એટલે વનિતાએ મને કીધું જમવાનું નથી. મેં કીધું ના મારે નથી જમવું એમ. તો પછી એ કંઈ સામે રિપ્લાય ના કર્યો. પછી એ ત્યાં જ ઊભી હતી. પછી મેં એને કીધું, મેં કીધું તમારે નથી જમવા? ના કે મારી બી ઈચ્છા નથી એમ. એટલે કે તમે જમતા નથી ને? એટલે મને કંઈક લાગ્યું, મેં કીધું કંઈક છે. એટલે પછી અમે બંને ત્યાંથી એ થયું. પછી અમે આણંદના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ચાલુ કર્યા, પછી રાજકોટ, વિસનગર આ ટાઈપના. પણ આણંદ જ્યારે મેં રેકોર્ડિંગ શરૂ કર્યું ત્યારે વનિતાના મમ્મી કે કોઈક ને કોઈક સાથે હોય જ. એટલે એના મમ્મી સાથે હતા ત્યારે બધા મ્યુઝિશિયનને એમણે પૂછ્યું કે આ રાજદીપ જે છોકરો છે એ કેવો છે એમ, આવું પૂછ્યું. એટલે બધાએ કીધું કે જો માસી તમને એક વાત કહું કે રાજદીપ એવો વ્યક્તિ છે કે એક તો પહેલાં તો એનામાં નિર્વ્યસની,
નિર્વ્યસની. કોઈ વ્યસન નહીં. કે કલાકાર હોય તો એને સમજો પડીકીનું વ્યસન હોય, પેલા ઉજાગરાના કારણે કે આ તે એક બીડી હોય કે ગમે તે હોય, પણ કોઈ વ્યસન નથી એમ. અત્યાર સુધીમાં મારે કોઈ પણ મારા ઇન્ડસ્ટ્રીનો એક વ્યક્તિ એમ કે રાજદીપના આ વ્યસન છે તો આપણે ઇન્ડસ્ટ્રી છોડી દેવી એમ. ક્યાં વાત. એક બી વ્યસન નહીં. એટલે મારા સાસુને બધી આ વાત કરી એટલે એમણે કીધું મને સાઈડમાં બોલાવી કે તમારા મમ્મી પપ્પાને મોકલજો એમ. એટલે પછી ડાયરેક્ટ મારા મમ્મી પપ્પાને સાથે ડિસ્કસ કરીને સીધા સગાઈની વાત કરી. સગાઈ થઈ ગઈ. પછી તો એ લોકોએ એમ કહી દીધું કે હવે તો અમારે તમારી સાથે આવવાની જરૂર નથી, ચિંતા જ નથી, હવે તમે બંને છૂટા છો ને તમે સાથે કરી શકો છો. ક્યાં વાત છે. એટલે આ રીતે એટલે લવ કમ અરેન્જ મેરેજ કે ગમતા તો હતા જ એકબીજાને, પણ એમને કોઈ એના વગર ગોઠવાઈ ગયું. અને એવું હતું કે ભાઈ અમે એક તો બારોટ ને બીજી વાત કે કોમ્પિટિશન ચાલતી હતી. કેવી ખબર કે ફાગવેલમાં કે ડાકોરમાં કે દશામાં આ 3 જે ધાર્મિક સ્થળો રહ્યા જી, ત્યાં જે સોંગ વાગતા હોય તો એમાં કેસેટો આવે તો સમજો કે તો રાજદીપ બારોટ જીતી જાય યા તો વનિતા બારોટ જીતી જાય. કોઈ પણની કેસેટો બહાર પડે એટલે એમાં આગળ કોઈ પણ અમારા બંનેમાંથી એક જ હતું. એટલે વનિતાનું હું તમને વાત કરું તો એપિસોડની જે દૂરદર્શનમાં શરૂઆત થઈ, મેં ના કીધું કે દૂરદર્શનમાં સિંગરનો અડધી કલાકનો એપિસોડ આવતો જ નહોતો, પણ પહેલું વનિતા બારોટની શરૂઆત થઈ. તો એ આલ્બમ હતું ભાથીજીના ઊંચા દેવળ, એ દૂરદર્શનમાંથી શરૂ થયું. એટલે એની કેસેટ ધૂમ મચાવી દીધી. એટલે ભાથીજીમાં એનું એ ચાલ્યું અને પછી એને એવું કે ભાઈ ભાથીજીમ તો મારું જ ચાલતું હોય અને મારી એન્ટ્રી આ મેં કીધું તારું ડેરું ગગન, તો એ ગયેલે કે યાર આ કોણ છે એમ. તો એણે કેસેટ જોઈ આમ કે આ કેસેટ તો બારોટ છે એમ. ત્યારથી એને નજરમાં કે ચલો આપણે બરાબર છે. એટલે આ રીતે પછી ક્યાં વાત છે. અત્યારે તમે આટલા બધા પ્રેમના ગીતો ગાયા અને લખ્યા છે, વનિતાબેન માટે અત્યારે એક ગીત થઈ જાય એમને એટ્રીબ્યુટ કંઈક વનિતા માટે મેં હજુ તમને એક વાત કરું કે વનિતા માટે મારે જે બનાવવાનું સોંગ છે ને, બની ગયેલાની તો વાત અલગ, બનાવવાનું જે મારા દિલમાં છે ને એના માટે મેં એક નવું લખેલું છે ને કમ્પોઝ કરેલું, હજુ બહાર નથી આવ્યું, એ દૂરદર્શન ઉપર હું આપીશ. બસ તો આ પેલાની જેમ વાયરલ થશે, પછી એ પૂછશે કે હજુ આવ્યું નથી ને ક્યાંથી આવ્યું. હો તું કહે તો યાભ ના હું તારા તોડી લાવું, તું કહે તો યાભ ના હું તારા તોડી લાવું, ઈરે તારાથી તારી માંગ હું સજાવું, જીવન સાથી દૂર ના જાતી, જીવન સાથી દૂર ના જાતી. બહુ સુંદર શબ્દો છે. મને તો લાગે છે કે આ દરેક જણ આ છવાઈ જશે, કારણ કે લોકોને આવું કંઈક કહેવું છે પણ શબ્દો નથી મળતા. રાઈટ. ક્યાં વાત છે. તો રાજદીપભાઈ, સમયની મર્યાદા છે એટલે હવે તો છૂટા પડીએ, પણ જતા જતા આપને કંઈ કહેવું હોય દર્શક મિત્રોને, અને છેલ્લે આપનું કોઈ પણ એક એવું ગીત કે જેનાથી આપ વિદાય લેવા માંગતો આ કાર્યક્રમમાંથી. હા, સોંગ તો સંભળાવીશ, પણ મેં ના કીધું કે ઓડિયન્સને હું એટલું જ કહીશ કે મેં હમણાં જે વાત કરી કે તમે મારા માટે ભગવાન છો, અને રાજદીપ બારોટ જે છે અત્યારે જે મને બોલાવી રહ્યા છે, આ જે શોમાં છું, એ પણ તમારા થકી છે કે ભાઈ તમારો પ્રેમ છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને મને એક મા બાપ દીકરાને સાચવે એ રીતે તમે લોકોએ મને સાચવ્યો છે, એ બદલ થેન્ક યુ સો મચ. એટલે તમારા માટે મારે ગાવું હોય ત્યારે, હો મારા મુખમાં પેલું નામ, મારા ચાહકોને સો સલામ, હે તમે જુગ જુગ જીવો તમામ, હે મારા યાસિકોને સો સલામ. અરે મન મોજીલા છેલ છબીલા, મન મોજીલા છેલ છબીલા, નમણા તમારા નામ, મારા યાશિકોને સો સલામ. અમારા એ સો સલામ છે તમને. આ જ રીતે તમે આટલી અદ્ભુત તમારી જે યાત્રા છે એને આગળ વધારતા રહો અને અમને આ જ રીતે આનંદ આપતા રહો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો રાજદીપભાઈ સાથે વાત કરી મિત્રો, અને બહુ મજા પડી ગઈ, કારણ કે વાત એવી છે કે
તમે એક સારા કલાકાર હો એની સાથે સાથે તમારી કલાની સૂઝની સાથે સાથે એ સૂઝ પણ બહુ જરૂરી છે કે તમે કોના માટે કલા પ્રસ્તુત કરી રહ્યા છો. અને એમની આખી જર્ની જો જોઈએ ને તો એમણે જે આખી વાત કરી ને છેલ્લે એ જ છે કે ચાહકો અને આશિકો માટે એમને પહેલેથી એમણે નાડ પારખી લીધી છે અને એમને જે જોઈએ છે એ સતત આપતા રહે છે. અને એના લીધે જ પહેલાં તમે કેસેટ કહો કે અત્યારે સોશિયલ મીડિયા કહો એ છવાયેલા છે. તો બસ આ જ વાત સાથે આજે આપણે છૂટા પડીએ. તમારે તમારા પ્રતિભાવ અમને મોકલાવાના છે, ભૂલતા નહીં. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. અને આ સિવાય આ એપિસોડ આપ વારંવાર જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલ પર.